ટૂલ્સ ચાલેલા છે એ ટૂલ્સ ની અંદર વર્ક કર્યા છે યા ટાસ્ક કર્યા છે એવી આશા છે. હવે સ્ટાર્ટ કરીએ આજથી ડેટાબેઝ સેશન થઈ ગયું, રાઉટિંગ પેરામીટર્સ થઈ ગયા. હવે ડેટાબેઝ ની વાત કરીએ તો માય એસક્યુએલ ડેટાબેઝમાં કામ કરવાનું છે. તો તમારે પહેલા તો વેમ્પ કાં તો ઝેમ સર્વર નાખી દેવાનું છે. એ સર્ચ કરી લેવાનું છે વેમ્પ સર્વર યા ઝેમ સર્વર. જે પીએચપી ને સાથે માયસ્ક્યુએલ ડેટાબેઝ આવી જાય છે એટલા માટે તમે વેબ ને ઝેમ સર્વર ના કરો તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. માયસ્ક્યુએલ ડેટાબેઝ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી લો. બરાબર, તમને સેટઅપ આવવો જોઈએ. બાકી આની અંદર સેટઅપ કોઈ કરવાની જરૂર નથી. નેક્સ્ટ નેક્સ્ટ કરો એટલે માયસ્ક્યુએલ ને કહીએ છે અને પીએચપી ને આપણે પીએચપી નું કામ નથી, આપણે માયસ્ક્યુએલ નું કામ છે. બરાબર, કાં તો વેબ સર્વર નાખો કાં તો ઝેમ સર્વર નાખો. બંનેની અંદર તમને માયસ્ક્યુએલ જોવા મળશે તો અહીંયાથી ડાઉનલોડ ઝેમ્પ અને ઝેમ્પ ની અંદર તમારું જે વિન્ડોઝ છે વિન્ડોઝમાં તમારું જે વર્ઝન છે એ પ્રમાણે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, જે પણ તમે ડાઉનલોડ કરો. ઓકે, વર્ઝન છે અહીંયા પીએચપી 8 છે, પીએચપી 8.1.2 છે, એ છે. તમે જે ડાઉનલોડ કરો, પીએચપી નથી જોતું, આપણે જોઈએ છે માયસ્ક્યુએલ. રેડી? તો તમે કોઈ પણ ઝેમ્પ યા વેબ સર્વર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. મારા લેપટોપમાં ઝેમ્પ છે તો હું અહીંયાથી ઝેમ્પ ઓપન કરીશ. બરાબર, ઓલરેડી સાઈડ ઓપન છે એટલે એરર આવીશ. એક કામ કરીએ, ચલો ડબલ ક્લિક કરીએ. હું અહીંયા ઓપન કરું છું ને ત્યાં ગયું. ઓકે, મળી ગયું. બરાબર, ફાઇલ ઓપન થશે. અહીંયા તમારે સ્ટાર્ટ બટન આવશે. સ્ટાર્ટ બંનેમાં સ્ટાર્ટ દબાવશો એટલે એ તમારું સર્વર રન થઈ જશે. જે માયસ્ક્યુએલ રન છે તો એને વર્ક કરવું છે તો તમારા બ્રાઉઝરમાં તમારે લખવું પડશે બ્રાઉઝરમાં લોકલ હોસ્ટ. બરાબર, ઝેમ મારામાં પોર્ટ ચેન્જ કર્યો છે 8012. તમારે પોર્ટ ચેન્જ નહીં કરવું પડે, ડાયરેક્ટ લોકલહોસ્ટ સ્લેશ php my admin એ લખશો એટલે ઓપન થઈ જશે. અને આટલું બધું લાંબુ ના લખવું હોય તો આના બાજુમાં એક બટન આવજો, એડિંગ પર આમ ક્લિક કરશો તો એ બ્રાઉઝરમાં ઓપન થઈ જશે લોકલહોસ્ટ php my admin. પણ મારામાં મેં પોર્ટ ચેન્જ કર્યો છે એટલા માટે મારે આવું બતાવે છે. એટલે મેં પોર્ટ ચેન્જ કર્યો છે 8012, તેના પર મારું php my admin ઓપન થયું જ્યાં મારું MySQL ડેટાબેઝ છે. રેડી? તો પહેલું સ્ટેપ છે તમારે ઝેમ્પ યા વેમ્પ ઇન્સ્ટોલ કરવાનું રહેશે. જો તમે ના કરો તો બી કોઈ પ્રોબ્લેમ નથી બનતો. એમાં તમે MySQL અલગથી લાવશો તો ચાલશે. ઇન્સ્ટોલ ઝેમ્પ ઓર વેમ્પ ફોર MySQL database. બરાબર, ચલો એ થઈ ગયું. હવે આપણે આપણા પ્રોજેક્ટમાં જતા રહીએ. આ પ્રોજેક્ટની અંદર મેં એક રેસ ફોર્મ નામનું ફોર્મ બનાવું છું અને એને ડિઝાઇન કરીએ છીએ. ચલો, ડિઝાઇન કરવા માટે અહીંયા હું વાપરું છું બુટસ્ટ્રેપ. બુટસ્ટ્રેપ આપણે શીખ્યા છીએ એ બુટસ્ટ્રેપ ક્લિક કરો અને અહીંયાથી મારે જોઈએ છે એની સીડીએન લિંક્સ. ડાઉનલોડમાં ગયા એ સીડીએન લિંક્સ કોપી કરી અહીંયા વિઝ્યુઅલ સ્ટુડિયો કોડમાં ગયા અને એ સીડીએન લિંક્સ પેસ્ટ કરી દીધી તો હું બુટસ્ટ્રેપ સાથે કામ કરી શકવું જોઈએ. રેડી? ચલો, હવે આ જે રેસ્ટ ફોર્મ બનાવ્યું છે એના માટે મેં એક કામ કર્યું છે કે ફોર્મ વ્યૂ નામનું ફોલ્ડર બનાવ્યું છે અને એમાં રેસ્ટ ફોર્મ એટલે જેટલા પણ વ્યૂ બનાવો તમે અહીંયા રેસ્ટ ફોર્મ જેટલા પણ વ્યૂ બનાવશો એ આ ફોલ્ડરમાં મૂકીને કામ કરી શકો છો. એની અંદર રેસ્ટ ફોર્મનું ફંક્શન બનાવ્યું છે અને એમાં રિક્વેસ્ટ કરી રેસ્ટ ફોર્મ કોલ કરાવાય છે. હવે એને મારે અહીંયા યુઆરએલ માં કોલ કરાવવું છે. સમજી લો કહીએ ચલો તમને ફરીથી બતાવું, હું ડિલીટ કરું ધ્યાન રાખવું, ફરીથી બતાવું ધ્યાન રાખજો. કહીએ મેં એક માય વ્યૂઝ યા કઈ બનાવું છું. ચલો, વ્યૂઝ ના લખતા કાં તો વ્યૂઝ લખે. ચલો વ્યૂઝ લખી દઈએ. વ્યૂઝ અને વ્યૂઝ ની અંદર રહેલું અહીંયા રેસ ફોર્મ. બરાબર, રેસ ફોર્મ ડોટ પીવાય. ઓકે, રેસ ફોર્મ ની અંદર તમારા દરેક વ્યૂ ની અંદર જે કોમન લેવાય છે લેવું પડશે શોર્ટકટમાં રેન્ડર રીડાયરેક્ટ વાળા. એ રીતે ડિફાઇન અહીંયા મેં નામ આપું છું હોમ યા ફોર્મ યા તમે જે નામ આપો. ચલો ઇન્ડેક્સ નામ આપું છું. ઓકે, કોલન અને એ લખી દઉં છું રિક્વેસ્ટ REQUEST. મેં ખાલી ફોલ્ડરમાં આવી છે એમાં ફાઇલ બનાવી છે તો લાંબુ પ્રોસેસ નથી કરી. રિટર્ન રેન્ડર અને રેન્ડરિંગમાં અહીંયા તમારે રિક્વેસ્ટ લખવાની રહેશે કોમા કરીને તમારા પેજનું નામ ક્લાયન્ટની અંદર રહેલું રેજ ફોર્મ ડોટ HTML. બરાબર, આ રીતે કોલ કરાય. હવે આ ફંક્શન મારા યુઆરએલ માં કોલ કરાવવું પડશે. તો શું કરશો તો અહીંયા મેં શું કર્યું તો કોમા કરી ચલો પાથ અહીંયા લખી દઉં છું રેજ ફોર્મ અને એનું નામ પણ રેજ ફોર્મ નામથી ધ્યાન રાખજો, નામ પણ પ્રોપર લખજો.
કારણ કે રીડાયરેક્ટ કરવું હોય તો નામથી કરવું પડે, રેન્ડર કરવું હોય તો એના પેજથી થશે. બરાબર, ચલો અહીંયા રેસ ફોર્મ, એમાં તમારે કોલ કરાવવાનું છે અહીંયાથી કે મારે કોલ કરાવવું છે ઇન્ડેક્સ. બરાબર, તો અહીંયા મેં લખ્યું વ્યૂ, બરાબર, એની અંદર ઇન્ડેક્સ આ રીતે લખાશે. તો અહીંયા મેં વ્યૂ જે લખેલું છે એને ક્લિક ફિક્સ કરું છું તો વી આવે છે ક્યાંય, કારણ કે વ્યૂ નામનું વ્યૂઝ છે, આપણો પાસે વ્યૂઝ છે. તો વ્યૂઝ લખીને જોઈએ તો શું આવે છે, આ વ્યૂઝમાં એવું છે કે ભાઈ આ વ્યૂઝ કોલ થઈ રહ્યા છે. એવી તકલીફ છે તો અહીંયા વ્યૂઝમાં આપણે આ નામ બદલી નાખીએ, કદાચ માય વ્યૂઝ કરી દઈએ તો બી વાંધો નહીં. તો અહીંયા મેં લખ્યું માય વ્યૂઝ, બરાબર. તો અહીંયા તમે જોશો તો મેં આપણા રેસફોર્મ ડોટ ઇન્ડેક્સ લખવાનું, સોરી એ લખવાનું છે રેસફોર્મ. તો એક કામ કરો, વ્યૂઝ આવે શું આવે છે જોઈએ પ્રોપરલી, બરાબર. વ્યૂઝ, કારણ કે વ્યૂઝ કોમન થઈ જાય છે એટલે લોચા પડે છે. આપણે ફાઇલનું નામ તો રેસફોર્મ છે ને, તો મેં લખ્યું રેસફોર્મમાં રહેલું ઇન્ડેક્સ, રેસફોર્મમાં રહેલી ઇન્ડેક્સ. હવે રેસફોર્મ કોલ કરાવવું છે તો એ બતાવશે કે ક્લાયન્ટની અંદર રહેલું વ્યૂઝ અને એ અંદર કોલ થાય ક્લાયન્ટ ડોટ માય વ્યૂઝ હટાવી દીધું, અહીંયા વ્યૂઝ ફ્રોમ ક્લાયન્ટ વ્યૂ અને એ આવી ગયું ક્લાયન્ટની અંદર રહેલું વ્યૂઝ અને એ ઇનપુટ કરે છે રેસફોર્મ. ચલો હવે આટલું થઈ ગયું. હવે મારે એને રન કરાવવું છે તો મેં એ પ્રોજેક્ટને ઓલરેડી મૂકેલું જ છે તો એ લખેલું છે પીવાય મેનેજ ડોટ પીવાય રન સર્વર. અહીંયા તમારો પ્રોજેક્ટ એક્ઝિક્યુટ થઈ રહ્યો છે. ક્લાયન્ટ ડોટ વ્યૂઝ શું કહે છે, કેનોટ ઇમ્પોર્ટ નેમ રેસફોર્મ ફ્રોમ ધ ક્લાયન્ટ વ્યૂઝ. કેમ તો એ તમને ના પાડે છે ભાઈ આ નેમ તમે ઇમ્પોર્ટ નહીં કરી શકો છો. ચલો એક કામ કરીએ, આ નામની માં આખું છે તો એક વાર અહીંયા માય વ્યૂઝ કરી દેવા દો, બરાબર. અને હવે તમે એ જોશો તો એ ક્લાયન્ટ ડોટ વ્યૂઝ કાઢી દઈએ છે. હવે આ જોઈએ આપણે ફ્રોમ માય વ્યૂઝ. ઓકે, હવે શું છે અહીંયા, ચલો રન થઈ ગઈ જો પ્રોપર. ઓકે, હવે તમે એને કોપી કરી અને બ્રાઉઝરમાં જાઓ. બુટસ્ટ્રેપ ખુલ્લું રહેવા જવાનું છે કારણ કે મારે જરૂર છે, ડેટાબેઝની પણ જરૂર છે, બુટસ્ટ્રેપની પણ જરૂર છે, બંને ખુલ્લા રહેવા દઉં છું ને. એ ખાલી હું યુઆરએલ લખી દઉં છું અને ત્યાં લખી દઉં છું રેસ ફોર્મ. એન્ટર આપી તો એમાં રેસ ફોર્મ ઓપન થઈ ગયું. ચલો પહેલા મારે રજીસ્ટ્રેશન ફોર્મ ડિઝાઇન કરવું છે તો એ ડિઝાઇન કરવા માટે હું અહીંયા ડિવિઝન કાં તો ડોટ કન્ટેનરની અંદર ટોપ બોટમ સ્પેસ આવી જોઈએ તો માર્જિન ટોપ બોટમ 5 એની અંદર કાર્ડ લેવું છે. શું લેવું છે, કાર્ડ. અહીંયા આપણે કાર્ડની ડિઝાઇન કરશું ભાઈ, તૈયાર મળે છે આપણે તો શું કામ ના કરીએ. એ કાર્ડ જેમાં હિયર બોડી એન્ડ ફૂટર સાથેનું જોઈએ કાર્ડ મળે. અહીંયા મારે અહીંયા હિયર બોડી ફૂટર સાથેનું કાર્ડ મળે છે. જન્મ સિલેક્ટ પ્રમાણે કોપી એન્ડ પેસ્ટ. એમાં અહીંયા કાર્ડ હીડરમાં મેં લખી દીધું સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, જે અહીંયા તમારું ફોર્મ ટેગ આવશે. અહીંયા તમારું બટન આવશે ઇનપુટ કોલન સબમિટ સેવ એન્ડ અહીંયા નેમ બીટીએન 1 એન્ડ અહીંયા જોડે જોડે થોડું ફેન્સી લગાડવા માટે ક્લાસ બીટીએન ડેશ સક્સેસ બીટીએન ડેશ એલજી. થોડું બટન દેખાવું જોઈએ લાંબુ મોટું બીટીએન એલજી એન્ડ અહીંયા આપણે કરી દઈએ છે ટેક્સ્ટ સેન્ટર. આટલે જ, ઉપર નહીં, આખા ફોર્મમાં સેન્ટર છે જગ્યાએ ટેક્સ્ટ સેન્ટર અને એ આટલાથી હટાવી દઈએ છે. કેવું દેખાય છે પેલા ટાઇટલ એન્ડ બટન. ચલો ફાઇલ સેવ કરો, બ્રાઉઝરમાં જાઓ, રિફ્રેશ કરો, એ તમારી ડિઝાઇન આવી. ચલો અહીંયા એક્સટ્રુટેક બહુ મોટો દેખાય છે, અહીંયા 4 લઈ લઈએ છે, S4 લઈ લઈએ છે, રિફ્રેશ કરાવો, રેડી, સેવ આવી ગયું. બાજુમાં લઈ લઉં છું કેન્સલ, જે રીસેટ, અહીંયા કેન્સલ, બરાબર, બટન 2 અને અહીંયા ડેન્જર કેન્સલ નું બટન રેડ કલરનું. આની અંદર ફોર્મ લેવું છે તો બુટસ્ટ્રેપમાં જાઓ, ફોર્મ સર્ચ કરો. આપણે બહુ મોટા ડેટા નહીં સેવ કરીએ, 2 ડેટા સેવ કરાવું છું, બરાબર. અને કેટલો સમય સેટ ના થાય બધું સેટ કરવામાં આપણે આટલું જ કરીએ. પહેલા જોઈએ કેવું રહે અને જો કરવું હોય તો બી વાંધો નથી મળતો. અહીંયાથી ફોર્મ ટેગ હટાવું છું, મારા આખા પેજમાં ફોર્મ ટેગ લેવો પડે. અહીંયા મેં હટાવી દીધો પહેલા અને એ બટન હટાવી દઉં છું અને ચેકબોક્સ હટાવી દઉં છું. અહીં ફાઇલ સેવ કરશો, રિફ્રેશ કરશો તો આવી દેખાશે. ચલો બેની જગ્યાએ આપણે ઘણા બધા લઈએ, જોઈએ કેવું રહે છે. થોડો ટાઈમ લંબાશે, કોઈ પ્રોબ્લેમ નહીં. એ નેમ નહીં,
અને અહીંયા ટાઈપ ટેક્સ્ટ. આઈડી ની જરૂર નથી આપણે, તો એ TXT નેમ અને આઈડી ની જગ્યાએ કરી દઈએ નેમ, કારણ કે આપણે બેકએન્ડ સાઈડ નું નેમ ની જરૂર છે, બરાબર. એન્ડ આ જે આઈડી, ચલો આઈડી ની જરૂર એટલા માટે છે કે અહીંયા તમે જે આઈડી આપો છો એ હું ફોર્મમાં લખી શકું, ફોર્મમાં, એટલા માટે, બાકી કોઈ જરૂર નથી હોતી. ચલો રેડી. અહીંયા પાસવર્ડ છે એ હટાવી દઈએ અત્યારે, કોપી પેસ્ટ ઇઝીલી થાય એટલા માટે. અને અહીંયા લખી દઈએ ઈમેલ, બરાબર. ઈમેલ, તો જ્યાં જ્યાં નેમ છે ત્યાં ત્યાં ઈમેલ. અને અહીંયા ટાઈપ ઇક્વલ ટુ ઈમેલ, બરાબર. નેમ આવી ગયું, ઈમેલ આવી ગયું. અહીંયા લખી દઈએ મોબાઈલ નંબર, બરાબર. તો જ્યાં જ્યાં ઈમેલ છે ત્યાં મોબાઈલ, અને અહીંયા ટાઈપમાં નંબર. ચલો એ થઈ ગયું. પાસવર્ડ, તો જ્યાં જ્યાં મોબાઈલ છે ત્યાં તમારો પાસવર્ડ, અને નંબર છે ત્યાં તમારો પાસવર્ડ. ધ્યાન રાખજો, ડિઝાઇન થઈ રહી છે, બરાબર. અહીંયા હવે જેન્ડર પણ લઈ શકીએ છીએ આપણે, તો અહીંયા જેન્ડર RDO મેલ, RDO જેન્ડર. ચલો અહીંયા તમારે RDO જેન્ડર લખવાની જરૂર નથી, અહીંયા તમે લખી શકો છો જેન્ડર. એન્ડ આની અંદર ફોર્મ કંટ્રોલ પણ લખવાની જરૂર નથી. એન્ડ અહીંયા ટાઈપ રેડિયો, એન્ડ અહીંયા RDO મેલ, વેલ્યુ મેલ. લેબલ અહીંયા RDO મેલ આઈડી તરીકે અહીં દેખાશે મેલ. એન્ડ અહીંયા ફીમેલ, બરાબર. સેન્ટર છે, તો અહીંયા જેન્ડર નેમ આવવા દઈએ છે, અને એ લખી દઈએ ફીમેલ. જ્યાં જ્યાં મેલ છે ત્યાં ફીમેલ. રેડી. ચલો અહીંયા રિફ્રેશ કરી એકવાર ચેક કરી લો ફોર્મ કેવું આવ્યું છે. તૈયાર છે, રેડી છે. એ અહીંયા આપણે સિટી લઈ લઈએ, ડ્રોપ ડાઉન લિસ્ટ, જ્યાં તમને પણ એ આઈડિયા છે. અહીંયા સિટી, અહીંયા જ્યાં જ્યાં સિટી છે, ચલો અહીંયાથી સિટી લઈ લો, TXT ની જગ્યાએ ડ્રોપ લખી દો. અને અહીંયા લેવું છે સિલેક્ટ હેઝ ડ્રોપ સિટી, બરાબર. નેમ એનું આવવું જોઈએ ડ્રોપ સિટી, એન્ડ એની અંદર ક્લાસ આવવો જોઈએ ફોર્મ ડેશ કંટ્રોલ, એની અંદર ઓપ્શન આવવા જોઈએ, એ ઓપ્શન જોઈએ છે 3. અહીંયા નામ સાથે ક્લાસ આઈડી બધું આવી ગયું. એટલે બધી હિંમતનગર, હિંમતનગર પછી આવશે લીડર, અને ચલો રેડી. જેટલું અત્યાર સુધી શીખવાડ્યું બધું જ ટેસ્ટ કરવાની કોશિશ કરું છું હું. એન્ડ લાસ્ટ એન્ડ ફાઇનલ અહીંયા આપણે કરીએ છીએ ઇમેજ ફાઇલ અપલોડ, બરાબર. ઇમેજ, એન્ડ અહીંયા કંટ્રોલ ડી ફાઇલ ઇમેજ, બરાબર. રેડી. એન્ડ અહીંયા ઇમેજ માટે ફાઇલ તૈયાર. ફાઇલ સેવ કરો. તો અહીંયા આવી જશે 2 મિનિટ. હા, ઓકે. ચલો હવે વાત કરીએ, આ ડિઝાઇન રેડી થઈ ગઈ તમારી. હવે વાત કરીએ આપણે નેમ, ઈમેલ, મોબાઈલ, પાસવર્ડ, જેન્ડર, સિટી, ઇમેજ બધું આવી ગયું. હવે ડેટા ડેટાબેઝમાં સ્ટોર કરવાનું. તો સ્ટોર કરવા માટે તમારે પહેલા તો અહીંયા ફોર્મ ટેગ લેવું પડશે, એથી લેવાનું બાકી રહેશે. મેં ફોર્મ ટેગ પોસ્ટ મેથડ એક્શનમાં અહીંયા નામ આપી દીધું છે. શું નામ આપેલું છે અહીંયા URL માં એ જ લેવાનું છે, રેઝ ફોર્મ. રેડી. અહીંયા રેઝ ફોર્મ, એન્ડ અહીંયા એ ફોર્મ ટેગ અહીંયા પૂરું થાય છે. એન્ડ અહીંયા આપણે લઈ લઈએ CSR ટોકન, એના વગર પોસિબલ જ નહીં થાય. અહીંયા જેંગો ટેમ્પલેટ, એન્ડ અહીંયા CSRS ટોકન.
તૈયાર? આટલા પર ડેટા છે, એ ડેટા બધા ભરી એ ડેટાબેઝમાં સ્ટોર કરવાના. તો શું કરશું? તો પહેલા તો આપણે ડેટાબેઝ બનાવવું પડશે. એ નેમ, ઈમેલ, મોબાઈલ, જેન્ડર, સોરી, પાસવર્ડ, જેન્ડર, સિટી એન્ડ ઇમેજ. મતલબ ટોટલ 8 ડેટા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7. સોરી, 7 ડેટા છે. બરાબર? નેમ આવી ગયું, ઈમેલ, મોબાઈલ, પાસવર્ડ, જેન્ડર, સિટી એન્ડ ઇમેજ. 7 ડેટા છે. અને બીજું પ્રાઇમરી કી માટે તમારો 8મો ડેટા અને એન્ટ્રી ડેટ માટે તમારો 9મો ડેટા. કઈ તારીખે એન્ટ્રી થઈ એ માટે 9મો ડેટા. બરાબર? ચલો હવે અહીંયા ડેટાબેઝમાં ઓપન છે, જેને શરૂઆત થઈ. ડેટાબેઝ પર ક્લિક કર્યું એટલે એની અંદર અહીંયા પાયથન નામ આલું છું, પાયથન ડીબી ટેસ્ટ, અને અહીંયા ટેસ્ટ કરીને નામ આલો છે અહીંયાથી 23/06/2025. બરાબર? ઓકે, અને એની હું ક્રિએટ કરું છું. ઓકે, ચલો અહીંયા આ ડેટાબેઝ બની ગયો છે. એક જ મિનિટ. ઓકે, ચલો હવે અહીંયા ડેટાબેઝમાં હું ક્લિક કરી દઉં છું, સર્ચ કરી ઓપન થઈ ગયું. ચલો હવે મારે શું કરવું છે? તો આ બટન પર ક્લિક કરવા ડેટા ઇન્સર્ટ થવું જોઈએ. તો પહેલું જ કામ થશે. ઓકે, હજી તો ડેટાબેઝ બનાવી નથી, સોરી, ટેબલ બનાવી નથી. તો અહીંયા પહેલા હું બનાવી ટેબલ. તો એ નામ હતું ટેબલ, રજીસ્ટ્રેશન ટેબલ. 7 ડેટા હતા. એક ડેટા મેં કીધું આઈડી નો, બીજો ડેટા કીધું મેં એન્ટ્રી ડેટા. આઈડી આપણી પ્રાઇમરી કી છે, જે યુનિક ડેટા રાખે, જેમ તમારો બધાનો એનરોલમેન્ટ નંબર છે. અને એન્ટ્રી ડેટ ક્યારે રજીસ્ટર થયું સ્ટુડન્ટ યા કોઈ બી રજીસ્ટર યુઝર એ બતાવશે. 9 ડેટા સિલેક્ટ કર્યા, લખ્યા 9, 9 કોલમ આવી ગયું. એમાં રેજ આઈડી. હવે રેજ આઈડી ઇન્ટીજર રાખશું અને એને અહીંયા આપણે અસાઇન કરશું પ્રાઇમરી કી, અને અહીંયા કરશું એનો ઓટો ઇન્ક્રીમેન્ટ. રેડી? બીજું જોઈએ નેમ. અહીંયા ટાઈપ અસાઇન કરશું એનો ટેક્સ્ટ. વેરકેર નહીં રાખે, ટેક્સ્ટ રાખશું, કારણ કે અનલિમિટેડ સાઇઝ લઈ શકે છે. પછી બીજું જોઈએ ઈમેલ. અહીંયાથી ટેક્સ્ટ. બરાબર? મોબાઈલ, અહીંયાથી ટેક્સ્ટ. પછી છે પાસવર્ડ, અહીંયા પણ ટેક્સ્ટ. ડેટાબેઝના ટેબલના નામ સ્પેસ વાળા ના હોવો જોઈએ. ડેશ, ડોટ, ગ્રેટર ધેન, લેસ ધેન વચ્ચે કશું જ ના હોવું જોઈએ. હા, સ્પેસ કરવી છે, અંડરસ્કોર કરી શકો છો, કારણ કે આપણે કેપિટલ પણ અલાઉ નથી કરતું. જેન્ડર MySQL માં ખાલી જેન્ડર એન્ડ સિટી, then city and image, then image. અહીંયા ઇમેજ કદાચ કીવર્ડ હોય તો ing પર લેવાય. એ કીવર્ડ મતલબ ડેટાબેઝમાં પણ કોઈ કીવર્ડ હાયર કરો, કોલમ લેશો તો પણ તકલીફ પડશે. એન્ડ લાસ્ટમાં આપણે એન્ટ્રી ડેટ ઇમેજ આવી ગઈ, તો એ લાસ્ટમાં એન્ટ્રી ડેટ ત્યારે એમની એન્ટ્રી થશે. આમાં ડેટ લખીએ, ડેટ ટાઈમ લખીએ. રેડી? ચલો ડેટ ટાઈમ અને એ સેવ કરશો તો એ રજીસ્ટ્રેશન ટેબલ તમારું રેડી થઈ જશે. બરાબર? તો રજીસ્ટ્રેશન ટેબલ રેડી થઈ ગયું. હવે આ ટેબલમાં ડેટા મારે ઇન્સર્ટ કરવા છે. તો ઇન્સર્ટ કરવા માટે હવે મારે શું કરવું પડશે? તો ફર્સ્ટ ઓફ ઓલ ઇન્સર્ટ કરવા માટે તમારે MySQL ઇન્સ્ટોલ કરવું પડશે તમારા પ્રોજેક્ટમાં. તો પહેલા તો માઇગ્રેટ તો આપણે કરી ચૂક્યા હતા. અહીંયા લખવું પડશે, સ્વિચ વાળી વેબસાઇટ ઉપર કરીએ, પેકેજ મેનેજર ફોર પાયથન. ત્યાં સર્ચ કરી દો MySQL કનેક્ટર. બરાબર? સર્ચ કરી તો MySQL કનેક્ટર ઓપન થશે. ક્લિક કરો. અહીંયાથી તમે MySQL કનેક્શન લેટેસ્ટ વર્ઝન છે ઇન્સ્ટોલ કરવાનું છે. અહીંયા તમારા પ્રોજેક્ટમાં એ કંટ્રોલ સી દબાવીને પ્રોજેક્ટ બંધ કરું છું એન્ડ એ લખતો છું ક્વિક ઇન્સ્ટોલ MySQL કનેક્ટર. એ જે ઇન્સ્ટોલ થશે તમારા VENV વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટમાં જ ઇન્સ્ટોલ થશે. એથી આપણે એક્સેસ કરશું. રેડી? બરાબર? હવે પાછું પ્રોજેક્ટ રન કરી દઈએ. તો MySQL ઇન્સ્ટોલ થઈ ગયું છે. અને જોડે જોડે માઇગ્રેશન તમે કરેલું હોય, માઇગ્રેટ કરેલું હશે તો જ પાછું ધ્યાન રાખજો. ચલો હવે રેજ ફોર્મ મારે યુઝ કરવું છે. તો ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ થાય તો અહીંયા પહેલા કનેક્શન કરાવવું છે. તો કનેક્શન કરવા માટે મારે એ લખવું પડશે import MySQL dot connector as a DB connection, database connection. પછી એ લખ્યું છે define my connection નામનું ફંક્શન કોલમ અને ઓબ્જેક્ટ આલે કોન is equal to dbcon
જે અહીંયા આપણે એઝ અ કંઈ લખ્યું છે એ ત્યાં વપરાશે dbcon ડોટ કનેક્ટ એન્ડ કનેક્ટ ની અંદર બરાબર dbcon ડોટ કનેક્ટ અને કનેક્ટ ની અંદર તમારે અહીંયા હોસ્ટ is equal to double quotes local host colon user username શું છે તો એ રૂટ રહેશે દરેક લોકલ હોસ્ટ ડેટાબેઝ ના રૂટ રહેશે પાસવર્ડ PASSWD લખાશે આમાં પાસવર્ડ તો અત્યારે કોઈ પાસવર્ડ નથી અને ડેટાબેઝ કયો હશે તો તમારો ડેટાબેઝ તમે જે બનાવ્યો છે એનું નામ અહીંયા છે પાયથોન ડીબી ટેસ્ટ 2603 વાળું તો આ એનું નામ ગણાશે ચલો તૈયાર તો અહીંયા થઈ ગયું અને આ કનેક્શન રેડી થઈ જાય છે તો અહીંયા તમે કનેક્શન રિટર્ન કરવાનું રહેશે એ કનેક્શન તમારું રિટર્ન થશે આટલું કનેક્શન ખબર પડી મસ્ટ બી કનેક્શન કરવાનું છે ડેટાબેઝ સાથે કામ કરવાનું છે બરાબર ચલો હવે શું કરીએ તો અહીંયા આપણે કનેક્શન થઈ ગયું છે કામ થઈ ગયું છે હવે વાત કરીએ બટનની ક્લિક ઇવેન્ટ પર તમે ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવાના છે તો અહીંયા બટનની ક્લિક ઇવેન્ટ બનાવી છે તો અહીંયા ઇફ આપણે કરશું ચેક તો ભાઈ રિક્વેસ્ટ ડોટ મેથડ ઇક્વલ ટુ પોસ્ટ મેથડ કોલ થાય તો આની અંદર વેલ્યુ મળવી જોઈએ બધી તો એને નેમ નામનું વેરિયેબલ છે જેમાં એ લખ્યું છે રિક્વેસ્ટ ડોટ મેથડ પોસ્ટ બરાબર સ્ક્વેર બ્રેકેટ ડબલ કોટ્સ અને એની અંદર મારે અહીંયા ડબલ કોટ્સ અને એની અંદર મારે લેવું પડશે અહીંયાથી ટીએક્સટી નેમ બરાબર ચલો ઓકે તો અહીંયા ટીએક્સટી નેમ ઈમેલ મોબાઈલ નંબર પાસવર્ડ જેન્ડર સિટી બરાબર ચલો 3 3 6 અને 7 માં ઇમેજ આવશે ઇમેજ માટે આપણે અલગ કરશું ઇમેજ વાળું તમે ફાઇલ ઉપર શીખી ચૂક્યા છો ટીએક્સટી ઈમેલ ચલો અત્યારે ફાઇલ ઉપર હું નલ જવા દઉં છું લાસ્ટમાં ફાઇલ ઉપર એટેચ કરીએ છીએ પહેલા નોર્મલ સ્ટ્રિંગ ડેટા કઈ રીતે પાસ કરીએ જોઈ લઈએ છીએ બરાબર એ પાસવર્ડ આગળ વેરિયેબલ બદલવાના બાકી છે જેન્ડર છે તો દરેકનો જેન્ડરમાં આરડીઓ જેન્ડર જ આવશે અહીંયા આપણી એની કન્ડિશન આપતા નથી બાય ડિફોલ્ટ એકવાર CHE CKED કરી દઈએ છે CHE CKED ઇઝ ઇક્વલ ટુ ડબલ કોટમાં ટ્રુ લખી દઈએ છીએ બરાબર બાય ડિફોલ્ટ એક ટિક માર્ક કરા દે છે ત્યારે કોઈ જ કન્ડિશન નહીં નોર્મલ ડેટા ઇન્સર્ટ થવા જોઈએ એટલું જ આપણે જોવાનું છે બરાબર સિટી તો એ ડ્રોપ સિટી ફાઇલ અપલોડ અત્યારે કરતા નથી આપણે પણ એક પાથ લખીને સ્ટોર રાખી દઈશું પાથ ઇઝ ઇક્વલ ટુ ખાલી નલ રાખી દઈશું બરાબર અને જો ના રાખવું તો આપણે સ્ટેટિક ફોલ્ડર બનાવેલું છે સ્ટેટિક અહીંયા ખાલી અહીંયા અપલોડ ફોલ્ડર કોલ કરી દઈશું અપલોડ બરાબર એટલું જ ખાલી અહીંયા બીજું ઈમેલ લખવાનું છે મારો મોબાઈલ નંબર લેવાય છે વેરિયેબલમાં મોબાઈલ ત્રીજો પાસવર્ડ ચોથું જેન્ડર પાંચમું સિટી રેડી ચલો હવે અહીંયા તમારા ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરવાની તરીકે દરેક વેલ્યુ મળી ગઈ ફાઇલ અપલોડ સિવાયની બાકી બધી વસ્તુ સેટઅપ થઈ ગઈ છે હવે ડેટાબેઝમાં ડેટા ઇન્સર્ટ કરવા છે તો અહીંયા તમે પહેલા તો માય કનેક્શન ફંક્શન કોલ કરાવ્યું એન્ડ એ કનેક્શન ફંક્શન કોલ કરાવો છો તો એ વેરિયેબલમાં લેવાનું રહેશે કે કનેક્શન આમાં થઈ ગયું છે એન્ડ તમે કનેક્શન ક્લોઝ પણ કરી શકો છો કનેક્શન ક્લોઝ અને કનેક્શન સ્ટાર્ટ અને ક્લોઝ ની વચ્ચે કોલ તો એ હું ખાલી લખી દઉં છું અહીંયા ડેટાબેઝ કોલિંગ સ્ટાર્ટ આઈડિયા આવે એટલા માટે કનેક્શન સ્ટાર્ટ અને કનેક્શન ક્લોઝ ની વચ્ચે કોડ તો એના માટે તમારે લેવું પડશે કર્સરમાં કનેક્શન ડોટ કર્સર ઇનિશિયલાઇઝ કરી એ કર્સરનું કામ પતા છે તમે એ કર્સર ક્લોઝ કરી શકો છો બરાબર કર્સર ક્લોઝ કર્સર સ્ટાર્ટ અને ક્લોઝ ની વચ્ચે પાછું કામ તો કર્સર ડોટ એક્ઝિક્યુટ અને એક્ઝિક્યુટમાં અહીંયા સોરી એક ઓટોમેટિક કરી દઈએ શોર્ટકટ કર્સર ડોટ એક્ઝિક્યુટ અને એની અંદર ડબલ કોર્સ અને ડબલ કોર્સ ની અંદર તમારો કોડ બરાબર ચલો ડબલ કોર્સ ની અંદર તમારો કોડ રહેશે અને ડબલ કોર્સમાં તમારી ક્વેરી કહેવાશે ક્વેરી લખવાનું રહેશે જો તમે ડબલ કોર્સમાં ક્વેરી લખો છો પાછળ લાંબુ થાય તો એક કામ કરીએ આપણે એ ક્વેરી નામનો વેરિયેબલ અલગ રાખશું ક્વેરી ઇઝ ઇક્વલ ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવા છે તો ક્વેરી આવશે ઇન્સર્ટ
ઇન્ટુ ટેબલ નેમ. ટેબલ નેમ શું છે આપણું? તો ટેબલ નેમ ડેટાબેઝ નું નામ તો પાયથન DB ટેસ્ટ વાળું છે, પણ ટેબલ નું નામ છે રેઝ ટેબલ, REGTBL, બરાબર. તો એ રેઝ ટેબલ છે, સ્પેલિંગ મિસ્ટેક ના થવો જોઈએ. તો ઇન્સર્ટ ઇન્ટુ ટેબલ નેમ વેલ્યુઝ ઓપન ક્લોઝ. હવે પહેલું જે છે તમારી રજિસ્ટર આઈડી, જે પ્રાઇમરી કી છે, એન્ડ ઓટો ઇન્ક્રીમેન્ટ છે. ઓટો ઇન્ક્રીમેન્ટ મતલબ તમે જાતે ડેટા નાખવાની પડે, ઓટોમેટિક એનો 1 2 3 આવશે. જે ઓટો ઇન્ક્રીમેન્ટ પહેલા જ પ્રાઇમરી કી સિલેક્ટ કર્યા પાછળ EI સિલેક્ટ કરી દીધું. બરાબર, શાંતિથી જોઈને વિડીયો જોઈને કામ કરવાનું રહેશે તમારે, એટલે આઈડિયા આવી જશે. નલ ઓટો ઇન્ક્રીમેન્ટ છે એટલા માટે નલ. પછી બાકી બધા જ મારા ડેટા ટાઈપ સ્ટ્રિંગ છે. સ્ટ્રિંગ ડેટા હોય તો તમારે સિંગલ કોડમાં લેવાનું હશે. કર્લી બ્રેકેટ્સ, બીજું પાછું સિંગલ કોટ્સ, કર્લી બ્રેકેટ્સ. ટોટલ એવા કેટલા ડેટા છે? તો કે ભાઈ 3 ને 3 6 ને 7. તો એ 2 કર્યા સિંગલ કોડ, 3 સિંગલ કોડ, 4 સિંગલ કોડ, 5 સિંગલ કોડ, 6 સિંગલ કોડ, 7. બરાબર. એન્ડ લાસ્ટમાં 8મું જે એન્ટ્રી ડેટ, અને એ ડેટ MySQL ફંક્શન આવે છે નાવ કરી, જે ઓટોમેટિક સિસ્ટમની ડેટ એન્ડ ટાઈમ ફેચ કરી લાવશે. રેડી? તો અહીંયા તમે ઓટોમેટિક ખેંચી લેશો. હવે આ જે ક્વેરી છે એ ક્વેરીને કર્સરમાં નાખી તમે ડબલ કોડ પર ડાયરેક્ટ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ લાંબુ ના થાય એટલા માટે એન્ડ પાછળ ડોટ કરીને લખશું ફોર્મેટ. શું કરશું? ફોર્મેટ. તો પહેલા કર્લી બ્રેકેટમાં શું જાય? તો ભાઈ નેમ જવું જોઈએ, કારણ કે પેલો આઈડી હતો. આઈડી પછી શું છે ડેટાબેઝમાં? અહીંયા તમે જુઓ નીચે બ્રાઉઝરમાં ઉપર અહીંયા નેમ, પછી ઈમેલ, મોબાઈલ, લાઇનસર આવી જવા જોઈએ ડેટા. ઈમેલ, બરાબર. પછી શું છે? મોબાઈલ. પછી શું છે? પાસવર્ડ. પછી શું છે? જેન્ડર, GENDER. પછી શું છે? સિટી. પછી શું છે? ઇમેજ. ઇમેજ માટે આપણે ખાલી 5 વેરિયેબલ લીધું છે, હજી અપલોડ નથી કરી. રેડી? હવે ક્વેરી, સોરી અહીંયા મેં ક્વેરી ડોટ ફોર્મેટ અહીંયા લખ્યું છે, કર્સર મને કર્સર ઇનિશિયલાઇઝ થઈ ગયું. સોરી મારે નીચે લખવાનું હતું એક્ઝિક્યુટમાં. ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરવાની છે, તે કર્સર મને એક્ઝિક્યુટમાં. પહેલા ક્વેરી લખી અને ક્વેરી પ્રમાણે એક્ઝિક્યુશન થઈ ગયું. રેડી? ચલો, તો અહીંયા એક્ઝિક્યુટ કરી. હવે ક્વેરી એક્ઝિક્યુટ થાય તો પણ ડેટા ઇન્સર્ટ નહીં થાય જ્યાં સુધી તમે એને કમિટ નહીં આપો ત્યાં સુધી. તો અહીંયા તમારા ક્વેરી એક્ઝિક્યુટ થયા પછી કર્સર એક્ઝિક્યુટ થઈ ગયા પછી કનેક્શન ડોટ કમિટ, કનેક્શન ડોટ કમિટ. રેડી? ચલો, એ થઈ ગઈ છે. હવે થઈ જાય છે પછી અહીંયા હું મેસેજ રિટર્ન કરવા માટે કોન્ટેક્ટ લખું છું. કોન્ટેક્ટ ઇઝ ઇક્વલ ટુ કર્લી બ્રેકેટ. સેમ ટાઈમ મેસેજ કરી જ લખું છું, હું ટેન્શન ના લો. અને એ લખું મેસેજ લખું છું સક્સેસફુલી ઇન્સર્ટ INSERT ડેટા. વિધાઉટ ફાઇલ અપલોડ ચેક કરી છે, ખાલી પાછળ નલ જવા દીધી છે, કારણ અપલોડ લખેલું જવા દીધી છે. ફાઇલ અપલોડ હજી નથી કરી, કારણ કે એમાં લાંબો સમય થયો હતો. બરાબર. આવતીકાલે ફાઇલ અપલોડ સાથે કરશું. ઓન થઈ ફાઇલ અપલોડ કોઈ કામ નથી રહેશે. રેન્ડર કરું છું અને એ રેન્ડરિંગ વાળા ડેટાને અહીંયા કોન્ટેક્ટ કોલ કરી દઉં છું. આપણે મેસેજ કોલ કરતા હતી કોન્ટેક્ટ કોલ કરી દીધું, નામ લગાવી છે વેરિયેબલ કોન્ટેક્ટ લખીને એમાં મેસેજ પાસ કર્યો. આ જ મેસેજને હું અહીંયા નીચે ડિસાઇડમાં કોલ કરાવવું જોઈએ. તો અહીંયા બીઆર ટેગ આપી દઉં છું, બીઆર ટેગ આપી દઉં છું, બીઆર ટેગ 3 બીઆર ટેગ આપી દીધા. અને કર્લી બ્રેકેટ મેસેજ. હવે ડેટા ઇન્સર્ટ થાય છે કે થતા એ જોઈ લઈએ એકવાર રજિસ્ટર ફોર્મમાં. ફાઇલ અપલોડ સિવાયની વાત કરીએ આપણે. તો અહીંયા મેં લખી દીધું ચલો ડેટા, ડેટામાં નામ આપી દઈએ ચલો જાવા g@gmail.com 123 બરાબર. કોઈ બી પાસવર્ડ લખી, કોઈ બી મોબાઈલ લખી, અત્યારે કોઈ વેલિડેશન નથી. સિટી સિલેક્ટ કરી અને અહીંયાથી કોઈ ફોટો સિલેક્ટ કરે. બરાબર. અને અહીંયા ફોટો તમે અપલોડ થવાનો નથી, અહીંયાથી સેવ કરવું છે. અહીંયા નીચે મેસેજ આવી સક્સેસફુલી ઇન્સર્ટેડ ડેટા. ચલો ડેટાબેઝમાં ચેક કરી લઈએ એકવાર. ડેટાબેઝના ટેબલ પર ક્લિક કરો તો અહીંયા તમારા ડેટા ઇન્સર્ટ થઈ ગયા. જુઓ અહીંયા ઇન્સર્ટ, ફાઇલ અપલોડ નથી થઈ, ખાલી ઓનલી ડેટા ઇન્સર્ટ કરાયા. ચલો આ મેસેજ છે નીચે જોવા જવું પડે, એની જગ્યાએ આપણે અહીંયા કન્ટેનરની અંદર આટલા મૂકી દઈએ. ફર્સ્ટ નીચે ડેટા જોવા ના જવા પડે. બરાબર. અને નીચે બીઆર ટેગ આપી દઈએ, એ તમારા જનરેટને. ચલો એકવાર બીજો ડેટા પર નાખીને ચેક કરી લઈએ છે. બરાબર. બીજો ડેટા નાખીને ચેક કરી દઈએ. તો એના માટે અહીંયા મેં લખ્યું દક્ષ d@gmail.com 123 બરાબર. એન્ડ અહીંયા સિટી સિલેક્ટ કરી
ફોટો હજી અપલોડ નથી કરી પણ તો બી સિલેક્ટ કરું છું હું અને સેવ કરીએ તો અહીંયા સક્સેસફુલી ઇન્સર્ટ યોર ડેટા આવી ગયા. એકવાર ડેટાબેઝમાં ચેક કરીએ તો અહીંયા તમારા ડેટા સ્ટોર થઈ જાય. મતલબ આપણે સક્સેસફુલી ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરતા શીખ્યા છીએ. બરાબર. હવે આની અંદર